સુરતના હજીરા વિસ્તારના ભટલાઈ ગ્રામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી બિહારી પરિવારની 6 વર્ષીય બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પટના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો હતો. આજે તેને સાથે રાખીને ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપી 2 હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો. હજીરા વિસ્તારમાં રહેતા મૂળ બિહારની 25 વર્ષીય મહિલાનો પતિ 27 ડિસેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ 8 વાગે સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરી જવા નીકળ્યો હતો. જ્યારે પત્ની ઘરકામ કરી રહી હતી ત્યારે મોરા વિસ્તારમાં રહેતો તેનો દિયર નાઇટ ડ્યુટી કરીને આવ્યો હતો અને જમ્યા બાદ સૂઈ ગયો હતો. મહિલા તેના 2 પુત્ર અને 6 વર્ષીય પુત્રીને નવડાવ્યા બાદ 9 વાગ્યે રાબેતા મુજબ ઘરઘાટકી તરીકે કામ કરવા જવા નીકળી હતી. મહિલાનો ઉપવાસ હોવાથી બપોરે 1:30 વાગ્યાના બદલે 1 વાગ્યે ઘરે પરત ફરી હતી. ત્યારે દિયર પોતાના ખોળામાં 6 વર્ષની દીકરીને બેસાડીને હતી અને બંને જણા રડતા હતા, જેથી માતા ચોંકી ગઈ હતી અને શું થયું એવું પૂછતા દિયરે કહ્યું કે હમવંતી જયમંગલ ઉર્ફે બાબા અલી લાખ પાસવાન એ દીકરી સાથે ખરાબ કામ કર્યું છે. દીકરી સાથે થયેલા દુષ્કર્મની જાણ થતાં માતા ચોંકી ગઈ હતી અને તરત જ દીકરીના કપડાં ચેક કરવાની સાથે તેની પૂછતાછ કરી હતી. દીકરીના કપડાં ભીના અને ચીકણા હોવા ઉપરાંત બાળકીએ કહ્યું કે બાબા મને ગોદીમાં બિઠાવી તેમની રૂમમાં લઈ ગયા હતા, જ્યાં હાથ બાંધી મારા મોઢામાં કપડું નાખી મારા કપડાં કાઢી બદકામ કર્યા બાદ ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહીશ તો છરી ઘુસાવી દઈશ એમ ધમકી આપી હતી. આરોપીએ બાળકીને ડરાવવાના લોખંડનો દસ્તો આંખ પાસે લાવવા જમણી આંખની ભમર પાસે ઈજા પણ થઈ હતી અને પગલે માતા તરત જ આરોપીના ઘરે જઈ ઠપકો આપતા ઝઘડો થયો હતો અને ત્યાંથી આરોપી ભાગી ગયો હતો. ઘટના અંગે ઈચ્છાપુર પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ નોંધી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઈ હતી અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના મદદથી આરોપીને પટના રેલવે સ્ટેશનથી રાઉન્ડ અપ કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ગત તારીખ 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય, આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય, બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું. ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો. ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે. આરોપીનું નામ પૂછપરછમાં તેણે જયમંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.